દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 8 લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકોને ગંભીર ઈજા પહોંચી છે. લાલ સિગ્નલ પાસે આવીને અટકેલી કારમાં આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને પગલે નજીકની સંખ્યાબંધ કારમાં પણ આગ લાગી ગઈ હતી. જે કારમાં વિસ્ફોટ થયો હતો તે I-20 કાર હરિયાણાની હતી. આ કાર હરિયાણામાં રહેતા સલમાનની હતી અને તેણે પુલવામામાં રહેતા તારીકને આ કાર વેચી હતી. હાલમાં લાલ કિલ્લા નજીક રેપિડ એક્શન ફોર્સ તૈનાત છે. સુરક્ષાના કારણોસર આજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન બંધ રહેશે. અન્ય તમામ મેટ્રો સ્ટેશનો રાબેતા મુજબ કાર્યરત રહેશે. તો બીજી તરફ 6 મૃતકોની ઓળખની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ઘટના પછી લાલ કિલ્લો પણ 3 દિવસ માટે બંધ રાખવામાં આવ્યો છે. આ તરફ શિક્ષણ કાર્ય ઉપર કોઈ અસર ન પડે તે માટે 5મા ધોરણ સુધીની શાળાઓમાં ઓનલાઈન અને ઓફલાઈન એમ હાઇબ્રિડ મોડ શિક્ષણ कार्य चालू रखवा माटे निर्णय लेवामां आव्यो छे. रोल इनकी भूमिका कहीं ना कहीं संदिग्ध दिखाई दे रही है. एनआईए को अब ये सौंप दी गई है. एनआईए की टीम आज दोपहर ही मौके पर आई थी और एफएसएल टीम के साथ उन्होंने कई सारे साक्ष्य जो थे वो जुटाए थे, कई सारे एविडेंस लिए थे, क्योंकि आसपास की जो बिल्डिंग थी वहां पर जो नुकसान हुआ, जिस तरह के कुछ वहां पर बॉडीज के जो पार्टिकल्स पहुंचे थे उनको चेक किया गया और सबसे जरूरी ये चेक करने की कोशिश करी गई कि अगर ये आरडीएक्स नहीं था तो ये किस तरह का ब्लास्ट था, क्या कौन सा केमिकल इसमें इस्तेमाल किया गया था, क्योंकि एफएसएल के कुछ अधिकारी ऑफबीट बता रहे थे कि किसी तरह का छर्रा या किसी तरह की कील नहीं मिली. आरडीएक्स में आमतौर पर इस तरह की चीजें निकल करके आती हैं और धमाका जब होता है तो उस जगह बहुत बड़ा गड्ढा हो जाता है.